સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આજે વહેલી સવારે ધરાદરા ગામમાં હૃદયદ્રાવક દુઃખદ ઘટના સર્જાઈ છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યો વીજ કરંટનો ભોગ બની મોતને ભેટ્યા છે. સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધરાદરા ગામના રહેવાસી મકવાણા પથુભાઈ જેઠાભાઈ સવારે અંદાજિત 7 વાગે પોતાના ખેતરમાં બોરની મોટર ચાલુ કરવા ગયા હતા. અચાનક તેમને વીજ કરંટ લાગ્યો હતો. પુત્રને વીજ કરંટ લાગતા જોઈ તેમના પિતા જેઠાભાઈ ભાવાભાઈ મકવાણા બચાવવા દોડી આવ્યા, પરંતુ તેમને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટના જોઈ માતા રખુબેન જેઠાભાઈ મકવાણા પણ પતિ પુત્રને બચાવવા દોડી આવ્યા, પણ દુર્ભાગ્યવશ તેઓ પણ કરંટની ઝપેટમાં આવી પડ્યા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. આ સંપૂર્ણ ઘટના ત્યારે બહાર આવી જ્યારે પરિવારનો નાનો દીકરો ચા આપવા ખેતરમાં ગયો હતો. તેણે તાત્કાલિક ગામ લોકોને જાણ કરી અને લોકો દોડી આવ્યા. વીજ પુરવઠો બંધ કર્યો અને ત્રણેયને વાવ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાથી ધરાદરા ગામ અને આજુબાજુના વિસ્તારના લોકોમાં ભારે શોક પ્રસરી ગયો છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી આગળની તપાસ શરૂ કરી છે અને અકસ્માતે મોતનો ગુનો હાલ નોંધ્યો છે. આજરોજ સવારના 8 વાગે વાવ તાલુકાના ધરાધરા ગામે આ કામે મરણ જનાર પથુભાઈ જેઠાભાઈ મકવાણા, ઉંમર વર્ષ આશરે 50 વર્ષના હો, તેની ખેતર ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં તેમને ઇલેક્ટ્રિક શોક લાગતા ત્યાં સ્થળ પર હાજર એમના પિતાશ્રી જેઠાભાઈ મકવાણા તેમજ રખુબેન જેઠાભાઈ, એમના મધર રખુબેન જેઠાભાઈ મકવાણાનાઓ તેમને છોડાવવા માટે બચાવવા માટે જતાં તેમને બંનેને પણ ઇલેક્ટ્રિક શોક લાગતા ત્રણેય લોકોના દુઃખદ અવસાન થયેલ છે. આ બાબતે વાવ પોસ્ટે ખાતે અમો દાખલ કરી આગળની તપાસ અમો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂત સમાજને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. થરાદ પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલુ વરસાદ અને ગતરોજ થયેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પરિણામે ખેડૂતોએ કાપણી કરેલ બાજરીનો પાક મોટી હદે નુકસાન પામ્યો છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ ખેતરો સંપૂર્ણ જળબંબાકાર બની ગયા છે. ઘણા ખેડૂતોના ખેતરમાં કાપણી માટે તૈયાર બાજરીના ડુંડા પાણીમાં તરતા તરતા સડવા લાગ્યા છે. સતત વરસાદને કારણે પાણી ન ઉતરતા પાકને બચાવવાની કોઈ પણ શક્યતા હવે બચી નથી. ખેડૂતો માટે આ મોટું આર્થિક નુકસાન બની રહ્યું છે. ઘણા ખેડૂતો એવા પણ છે જેમણે બજારમાં વેચાણ માટે કાપણી પૂર્ણ કરી રાખી હતી, પણ વરસાદે તમામ પ્રયાસોને પાંખી નાખ્યા છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સર્વ જ નાશ થયો છે. પાણી નહીં ઉતરે ત્યાં સુધી અમારે બીજું કોઈ કામ કરી શકીએ નહીં. આવા ભારે નુકસાનને આપણા ઘરના ખર્ચા પૂરા કરવા પણ મુશ્કેલ થશે. કેટલાક વિસ્તારોમાં તો ખેતરોમાં પાણી 1-2 ફૂટ સુધી ભરાઈ ગયા હોવાનું જાણવા મળે છે. સ્થાનિક ખેડૂતો અને સહકારી મંડળીઓ દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનીની ગણતરી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો સરકારે યોગ્ય વળતર અને સહાયની અપેક્ષા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં જો વરસાદ ચાલુ રહેશે તો વધુ વિસ્તારોમાં પણ આવા જ નુકસાનના આંકડા વધી શકે છે. ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસ મહોરમને મુસ્લિમ સમાજમાં ખાસ મહત્વ અપાયું છે. માનવતાના મૂલ્યો ખાતર હજરત ઇમામ હુસેને આપેલા બલિદાનની યાદમાં દેશભરમાં તાજિયા જુલુસ અને શોકનું આયોજન કરવામાં આવે છે. થરાદ નગરમાં પણ આજે મહોરમ નિમિત્તે કાજીવાસ વિસ્તારમાંથી તાજિયા જુલુસ નીકળ્યું હતું. જુલુસ શહેરની વિવિધ ગલીઓમાંથી પસાર થયું, જ્યાં ઠેર ઠેર હિન્દુ સમાજ સહિત નાગરિકોએ તાજિયાના દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી. તાજિયા જુલુસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા કરતબો પણ કરવામાં આવ્યા હતા, જ્યારે શહેરના અલગ અલગ સ્થળોએ પાણી તથા શરબતની વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેથી પ્રવાસીઓને જુલુસમાં ભાગ લેનાર વ્યક્તિઓને સહુલિયત મળે. આ પ્રસંગે થરાદ પોલીસનું મજબૂત બંદોબસ્ત જોવા મળ્યું હતું. સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ વાતાવરણમાં પાર પડ્યું. સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ જણાવ્યું હતું કે આજના દિવસે એકતામાં અનેકતાની ભાવના જીવંત થઈ હતી. હિન્દુ સમાજના લોકોએ પણ જુલુસનું સ્વાગત કરી સમાજમાં ભાઈચારાની મિસાલ સ્થાપિત કરી હતી. આ પ્રસંગે થરાદ નગરમાં અનુકૂળ અને ધાર્મિક શ્રદ્ધા સાથે મહોરમની ઉજવણી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નિમિત્તે વિશેષ માહોલ છવાયો હતો. આજે જે તાજિયા જુલુસ નીકળ્યું છે એમાં એકતાનું પ્રતીક હિન્દુ ભાઈઓ પણ એની સાથે ઉજવણી કરે છે અને જ્યારે
અષાઢી બીજની રથયાત્રા જગન્નાથ ભગવાનની હોય છે ત્યારે પણ કોમી એકતાના દર્શન થાય છે. એમાં મુસ્લિમ ભાઈઓ પણ એમાં સાથ આપે છે અને જે આ તાજિયા જુલુસમાં દરેક ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા પ્રજ્વલિત કરાયેલા અખંડ દીપકને 100 વર્ષ પૂર્ણ થવાના પવિત્ર અવસર નિમિત્તે ધાનેરા ગાયત્રી મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ચાલી રહી છે. તારીખ 1 જુલાઈ 2025થી શરૂ થયેલા કાર્યક્રમો આજે 5મા દિવસે પ્રવેશ્યા હતા. ધર્મપ્રેમીઓ માટે અવસરનું મહત્વ વિશેષ છે. આ શ્રેણી અંતર્ગત તારીખ 1 થી 10 જુલાઈ સુધી અષાઢ સુદ 6 થી અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા દરરોજ સાંજે 3:30 થી 4:30 કલાકે સામૂહિક ગાયત્રી મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયત્રી પરિવારના આગેવાનો જણાવે છે કે માનવજાતને સતપથ પર પ્રેરણા મળે, વ્યભિચાર, યુદ્ધ અને વ્યાપક સંકટો નિવરે તેમજ વિશ્વમાં કલ્યાણ પ્રસરે એ માટે આ જાપ કરાઈ રહ્યો છે. આજે 5મા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગાયત્રી મંત્રના 1 કલાકના જાપમાં શ્રદ્ધાથી ભાગ લીધો હતો. સ્થળ પર ઉપસ્થિત ધાર્મિક આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે આવી સાધના માત્ર વ્યક્તિગત વિકાસ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ છે. આ શ્રેણીના અંતિમ દિવસે ગુરુ પૂર્ણિમા એટલે કે 10 જુલાઈના પાવન અવસર પર યજ્ઞ, જાપ અને દીપ યજ્ઞનું વિશેષ આયોજન સાંજે કરવામાં આવશે. આ અવસરે ગાયત્રી પરિવાર ધાનેરા તરફથી તમામ ભક્તજનને આ પવિત્ર કાર્યક્રમમાં જોડાવા, ફક્ત 1 કલાકના ગાયત્રી મંત્ર જાપમાં સહભાગી થવા અને પોતાની જીવન સફરને પવિત્ર બનાવવાની વિનંતી કરી છે. આ કાર્યક્રમ દરેક માટે ખુલ્લો છે અને તેમાં ઉપસ્થિત ધર્મ લાભ લેવા સૌને અનુરોધ પણ કરવામાં આવ્યું છે. જય ગુરુદેવ. આજે અમે અહીંયા ગાયત્રી મંદિર અંદર એકત્રિત થયા છીએ. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ શક્તિથી અમને એવી પ્રેરણા મળી કે ભાઈ આથી ગુરુ પૂર્ણિમાના દિવસ સુધી તારીખ 1 થી 10 તારીખ સુધી 10 દિવસ 1 કલાક માટે બપોરે 3:30 થી 4:30 માટે અખંડ 1 કલાકના જાપ રાખવાનું આયોજન કરેલ છે. હાલમાં આ સૃષ્ટિની સમગ્ર માનવ જાતિ માટે એકદમ જોખમ ઊભો થયો છે. સમગ્ર વિશ્વમાં આતંકવાદ, ઉન્માદ, યુદ્ધ આવું બધું એટલું બધું વ્યાપી ગયેલ છે કે માણસનું મન જ દૂષિત થઈ ગયું છે, વિચારો દૂષિત થઈ ગયા છે. તો સમગ્ર સૃષ્ટિના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌના સદબુદ્ધિ અને સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે 1 કલાક માટે અમે 10 દિવસ જપનું આયોજન કર્યું છે. તેમાં લગભગ દરરોજ 20 થી 24 જેટલી સંખ્યા થાય છે અને અમે એટલે 1 કલાક માટે જાપ કરીએ છીએ. તો એક અનુષ્ઠાન થઈ જાય 24,000નું લઘુ અનુષ્ઠાન. તો સૌને સદબુદ્ધિ મળે અને સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને હેતુથી, વિશ્વના કલ્યાણ હેતુથી અમે આ આયોજન કરેલ છે અને સારી રીતે 10 દિવસ સફળતા મળે એવી ગુરુદેવ માતાજીને પ્રાર્થના. ગાયત્રી પરિવાર ધાનેરા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી અને વંદનીય માતાજીના સાનિધ્યમાં અમે ધાનેરા ગાયત્રી શક્તિપીઠ ખાતે દરરોજ આવીએ છીએ. પરમ પૂજ્ય ગુરુદેવે 1953ની અંદર પ્રથમ અખંડ દીપક જલાવેલ તે દીપકને 100 વર્ષ પૂરા થાય છે. તેમજ વંદનીય માતાજીને પણ 100 વર્ષ પૂરા થાય છે. તેમની શતાબ્દીને અનુલક્ષીને શાંતિકુંજથી અમને પ્રેરણા મળી કે હાલ જે શતાબ્દી વર્ષ ચાલે છે એ વર્ષ દરમિયાન તમારે દરેકે અખંડ જાપ અને અનુષ્ઠાન કરવા. તો એને અનુલક્ષીને ધાનેરાની તમામ ભાઈઓ, ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને બોલાવી અને ગાયત્રી શક્તિપીઠ ધાનેરા ખાતે અમે દરરોજ 3:30 થી 4:30 કલાક સુધી 1 કલાકના અખંડ જાપ કરીએ છીએ અને પૂનમ સુધી આ જાપ ચાલુ રાખવાના છીએ. પૂનમના દિવસે 1 કુંડીય યજ્ઞ તેમજ સાંજે દીપ યજ્ઞ અને આખો દિવસ અખંડ જાપ રાખવાના છે કે જેના કારણે વિશ્વ શાંતિ અને વિશ્વનું કલ્યાણ થાય, દરેકને શાંતિ મળે અને જે હાલમાં વ્યભિચાર ખાતે ચાલી રહ્યું છે એ બધું બંધ થાય એને અનુલક્ષીને આ કાર્યક્રમ રાખવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના જનતાનગર વિસ્તારમાં ગઈ રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. મૃતક મુસ્તકીન પઠાણની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. પોલીસને કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા માહિતી મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. પાલનપુર પૂર્વ પોલીસે 3 અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. બનાસકાંઠા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે મૃતકના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ ચાલુ છે. આરોપીઓને પકડવા માટે પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી બનાસકાંઠાએ જણાવ્યું હતું કે પાલનપુરના જનતાનગરમાં ગઈ રાત્રિના કંટ્રોલ 1 ટેલિફોન જાણ થતાં
જનતાનગરમાં મુસ્તકીન પઠાણની હત્યા કરી આરોપી નાસી ગયેલા છે. પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડવાની ચક્રો ગતિમાન કર્યા હતા, જે અન્વયે શકમંદોને રાઉન્ડ પર કર્યા છે અને હાલ પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. સમગ્ર ઘટનામાં મિત્ર વર્તુળમાં અને પરિવારજનોમાં પૂછપરછ ચાલુ છે. શકમંદ રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જનતાનગરમાં ગત રાત્રે કંટ્રોલમાં અમારે ટેલિફોનિક જાણ થઈ હતી કે જે જનતાનગરનું જે જનતાનગર એરિયાના મૌલાના આઝાદ મેદાન છે ત્યાં ગત રાત્રે મુસ્તકીબ મોહમ્મદ ખાન પઠાણ ઉંમર વર્ષ 20 જેનું હત્યા કરીને આરોપી નાસી ગયેલ છે, જે બાબતની હકીકત મળેલ હતી, જે અન્વયે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાતથી આ બાબતે ફરિયાદ લઈને અને તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, જે અન્વયે અમે ઘણા બધા સંકમંદોને એના રાઉન્ડ અપ પણ કર્યા હતા, જે બાબતમાં હાલ બનાસકાંઠા પોલીસ દ્વારા આગળ કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં જે મુસ્તકીબ છે એના મિત્ર વર્તુળ એના અલગ અલગ પરિવારજનો એની પણ પૂછપરછ હાલમાં પોલીસ કરી રહી છે અને જે સંકમંદ છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેન 2025ને બનાસકાંઠા વાસીઓ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી જળ સંચય જનભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ શોષકુવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગત 72 કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ 40 મીમી વરસાદ નોંધાતા રિચાર્જ શોષકુવા મારફતે ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીને જમીનમાં ઉતારીને આ અભિયાનને સાર્થક બનાવ્યું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભ જળ તળ ઊંચા લાવવા માટે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં રિચાર્જ કુવા અભિયાન ચાલી રહ્યું છે. બનાસ ડેરીને લોક ભાગીદારીથી થકી ચાલી રહેલા અભિયાનમાં જિલ્લાના 14 તાલુકામાં અંદાજે 22,000 કરતાં વધારે રિચાર્જ શોષ કુવાનું નિર્માણ પૂરું થયું છે. તેમણે કહ્યું હતું કે પહેલા ખેડૂતોના ખેતરનું વરસાદી પાણી વહી જતું હતું, પરંતુ તાજેતરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા રિચાર્જ કુવા મારફતે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે. ભવિષ્યમાં રિચાર્જ કુવા થકી ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે. તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે ખેતરમાં પાણી ખેતરમાં રહે તે માટે પોતાના ખેતરમાં ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કુવા સહિતના પ્રયત્નોથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા જણાવ્યું હતું. સૌ સાથે મળી બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા સહિયારા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રિચાર્જ કૂવા ગામો ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કૂવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે. ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચ ધ રેઇન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ. ધન્યવાદ. દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેમણે પોતાના ખેતરમાં 4x6ના રિચાર્જ શોષ કૂવાનું નિર્માણ કર્યું છે. પહેલા મારા ખેતરમાં 3 અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતું હતું, પણ અહીં 24 કલાકમાં જ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી ગયું છે. ભારત સરકારનું કેચ ધ રેઇન અભિયાન અમારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.
હવે અમારા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેનાથી ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થશે. તેમણે ભારત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને બનાસ ડેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ઈશ્વરભાઈ કાળુભાઈ ચૌધરી, ગામ ધાંધેરી, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત. ભારત સરકારના દ્વારા જે કેદ દે અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર, અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને, તેમાંથી અમને બહુ ઘણો બધો ફાયદો થયો છે. મારા ખેતરની અંદર 4x6નો એક શોષ કૂવો મેં બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા 3 હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું એ પાણી 24 કલાકની અંદર એ શોષ કૂવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે. અને જે આ બહુ સારામાં સારો એક અભિયાન છે. એમાં મુખ્યમંત્રી સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસ ડેરીનો, આપણા કલેક્ટર સાહેબશ્રીનો, એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનું ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું. એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી ખૂબ અભિલાષા છે. ખેડૂત હાથીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીના અભિયાન અંતર્ગત તેમણે તેમના ખેતરમાં 4x6નો રિચાર્જ શોષ કૂવો બનાવ્યો છે. આ કૂવા થકી ચાલુ વર્ષે તેમના ખેતરમાં તમામ વરસાદી પાણી જમીનમાં ઉતર્યું છે. 24 કલાકના સમયમાં 6 થી 7 ઇંચ વરસાદ હોવા છતાં ખેતરનું તમામ પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે. આ પહેલા મારા ખેતરમાં 4 થી 5 દિવસ વરસાદી પાણીનો ભરાવો રહેતો હતો. આ રિચાર્જ શોષ કૂવા યોજના થકી આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ફાયદો થશે. તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ પટેલ હાથીભાઈ પુંજાભાઈ, ગામ ધાનેરી, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા. જે આ ભારત સરકારની, ગુજરાત સરકારે જે આ શોષ કૂવાનો અભિયાન ચાલુ કર્યું છે એના હિસાબે જે મારા કૂવાની અંદર જ મેં શોષ કૂવો 6x4નો ગાળ્યો છે. આખા ખેતરનું પાણી કમ્પ્લીટ અંદર ઉતરી ગયું 24 કલાકની અંદર. 6-7 ઇંચ વરસાદ હોવા છતાંય, નહીંતર 4-5 દિવસ મારા ખેતરમાં એ પાણી ભરેલું હતું જ. પણ આ શોષ કૂવાના હિસાબે બધું જ પાણી 24 કલાકની અંદર બધું અંદર ઉતરી ગયું છે અને એના હિસાબથી કદાચ જમીનના તળ પણ ઊંચા આવી શકે. એટલે ભારત સરકાર, કેન્દ્ર સરકાર, ભાઈ આપણે પીજે સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર કે આવી સ્કીમો લાવે અને દરેક ખેડૂતને એટલો ફાયદો થાય અને જમીનના તળ પણ ઊંચા આવે એટલે પાછળ ખર્ચા પણ ઓછા થાય. ઊંચા તળ હોય તો ખર્ચા પણ ઓછા થાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તે મંત્ર સાથે વરસાદી પાણીનો વધુમાં વધુ બચાવ કરી શકાય તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળ મંત્રી CR પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી થકી કુલ 50,000 રિચાર્જ શોષ કૂવા બનાવવાનો અભિયાન પ્રારંભ થયો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ 2019માં રાષ્ટ્રીય વ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળ સંચયના કામો ઉપાડ્યા છે. આજથી કુંવારી કન્યાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત કુંવારી કન્યાઓ રાજસ્થાની શ્રાવણ માસના 5 દિવસ પહેલા શરૂ થતા હોય છે. આ 5 દિવસ ગૌરી વ્રતમાં બાલિકાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીજીને રીઝવવાના પ્રયાસ કરે છે. આજથી શરૂ થયેલા ગૌરી વ્રતને લઈ અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ગૌરી વ્રત બાલિકાઓ નાની ઉંમરેથી જ વિધિ વિધાન સાથે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી યુવાન વયે સદગુણી પતિ મળે તે સાથે પોતાના ઘર પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તે માટે આ 5 દિવસના અલુણા વ્રત કરે છે. આ વ્રત બાલિકાઓ ખાસ કરીને 7 થી 15 વર્ષ સુધી બાલિકાઓ વ્રત શરૂ કરે ત્યારથી 5 વર્ષ સુધી આ 5 દિવસના ગૌરી વ્રત કરે છે. આ સાથે જ શિવજીની પૂજા અને પીપળના પાનમાં દીવો મૂકી આરતી ઉતારે છે અને ત્યારબાદ ગૌરી વ્રતની કથાનું પઠન કરે છે. તે ફરી એકવાર મહાદેવજીની પ્રતિમા સમક્ષ સૂર્ય ભગવાનને પાણીથી અરક આપી શિવજીને પગે લાગી વ્રત કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં આ ગૌરી વ્રતનો ખાસ મહિમા છે. શિવપુરાણમાં લખ્યું છે કે હિમાલય પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત કર્યા હતા
અને તે પરંપરાને આજની કુંવારી દીકરીઓ પણ સારા પતિ માટેની ઈચ્છા સાથે આ વ્રત કરે છે. અમે આવી રીતે પૂજા કરીએ છીએ કે એને ગુલાબ અને એને લાલ વ્હાઈટ કંકુ નાખીએ છીએ અને દિવટની પૂજા કરીએ છીએ, મહાદેવજી અને પાર્વતીની. આ પૂજા શા માટે કરો? કેમ કે અમારે પાર્વતીને કહીએ કે એને અમાને એને આગળ વધાવજો અને એને અમાને ભણાવજો, આગળ વધાવજો કે પરીક્ષામાં અમે પાસ થઈએ, આવી કહીએ છીએ. મોટે થઈએ અમે સારું વર્ગ અને સારું મળે આવું કરજો. ગૌરવ ચાલુ થયા છે. અને પૂજા કઈ રીતે કરો? પૂજા કંકુ, અબીલ, ગુલાબ અને ફૂલોથી સજાવીને અને દીવો કરીને પૂજા કરીએ છીએ. ગૌરી શંકર અને પાર્વતી. શાના માટે કરો? સારું ઘર, સારો વર અને ઘરમાં સુખી શાંતિ આવે એના માટે. અમારે મીઠા વગરનું ખાવાનું હોય છે. 5 દિવસ. 5 દિવસ નમક વગરનું ખાવાનું? હા, 5 દિવસ નમક વગરનું ખાવાનું. આજના જ્ઞાતિવાદ અને તૂટતા સંબંધોના કાળમાં પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વીજપડી ગામે કોમી એકતાની એક ઉમદા મિસાલ છવાઈ રહી છે. અહીંના હિન્દુ યુવાનો છેલ્લા 6 વર્ષથી મુસ્લિમ સમાજના મહોરમ પર્વ માટે કલાત્મક તાજિયા તૈયાર કરી રહ્યા છે, જે માત્ર એક તહેવારનું પ્રમાણ નથી પણ ભાઈચારા અને માનવતા પર આધારિત શ્રદ્ધાનો જીવંત પુરાવો છે. આ તાજિયા તૈયાર કરતી કળામાં મોટી મહેનત અને સમય ખર્ચ થાય છે. હિન્દુ યુવાનો રોજ પોતાનું રોજગારપૂર્ણ કામ પતાવીને રાત્રિના સમયે મુસ્લિમ ધર્મગુરુ સલીમ બાપુ કાદરીના નિવાસસ્થાને પહોંચે છે. તેઓ અડધી રાત સુધી એક સુંદર, નયનરમય અને આકર્ષણ તાજિયા તૈયાર કરી રહ્યા છે. તાજિયા ઉપર કરવામાં આવતી કોતરકામ, નકશીકામ અને રંગબેરંગી કાગળ તથા LED લાઇટોથી સજાવટ જ્યારે તૈયાર થાય છે ત્યારે તે દીદાર દર્શન માટે તમામ ગ્રામજનોને ખેંચી લાવે છે. સમગ્ર પ્રક્રિયામાં નલિન રાઠોડ, શૈલેષ રાઠોડ, પ્રવીણભાઈ મિસ્ત્રી અને રાજુભાઈ બાબર પોતાની કુશળતા અને શ્રમ ઉમેરે છે. હિન્દુ યુવાનોનું માનવું છે કે ધર્મની આડમાં થતા પાખંડો સામે લોકોમાં માનવતાની ભાવનાઓ સાચો ધર્મ છે. આ કળા ઉપરાંત તેણે કોમી એકતાના સંદેશને વિસ્તારવાનો પૂરજોશ પ્રયાસ કર્યો છે. મુસ્લિમ ધર્મગુરુ સલીમ બાપુ કાદરી છેલ્લા 9 વર્ષથી વીજપડી ગામમાં તાજિયા તૈયાર કરવામાં માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ હિન્દુ યુવાનો દર વર્ષે તાજિયા તૈયાર કરે છે, જેમાં 3 મહિના જેટલો સમય લાગે છે. આ વર્ષે પણ રાત્રિના તેજસ્વી અને રંગીન તાજિયા વીજપડી ગામના માતમમાં આવશે, ત્યારે દર્શન માટે હિન્દુ અને મુસ્લિમ સમાજ એક સાથે ઉમટશે. આવો ભાઈચારો અને સન્માન કોમી સૌહાર્દ આકર્ષણ ઉદાહરણરૂપ છે. આજના સમયમાં જ્યારે જાતિવાદ અને તફાવત વધતા જાય છે ત્યારે વીજપડી ગામે સર્વધર્મ સંભાવનો દીવો પ્રજ્વલિત રહે છે. આજના કળિયુગમાં પણ આવા કર્મોથી માનવતા જીવંત રહે છે અને ભવિષ્યમાં પણ ભાઈચારાની આ મિસાલ સમસ્ત ગુજરાત માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. વડીલ, તમારું નામ શું અને તમે જે તાજિયા બનાવો છો કેટલા વર્ષોથી બનાવો છો? આ પ્રેરણા ક્યાંથી મળી તમને? હું સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી નલિનભાઈ રાઠોડ અને આ 6 વર્ષથી હું તાજિયા બનાવું છું. મને આમાં બનાવવામાં મને શોખ છે કે મારે તાજિયા બનાવવા છે અને આ ગામની અંદર એકતા માટે હું આ બનાવવા આવું છું અને મને ગર્વ છે કે નહીં, ઇમામ હુસેન બાપનું મારે કામ કરવું છે. કેટલા પ્રેરણા કઈ રીતે મળી તમને? મને પ્રેરણા મળી બાપુ થકી કે બાપુ કે તમે તાજિયા બનાવો તો આપણે બનાવીએ. અને બનાવું છું? હા, હું બનાવું છું. આખા તાજિયા તૈયાર થતા કેટલો સમય લાગે છે? 90 દિવસ લાગે. 3 મહિના? 3 મહિના લાગે. બાપુ, તમારું નામ શું અને તમે જે 3 મહિના તાજિયા બનાવો છો કઈ રીતે મહેનત થાય? હિન્દુ સમાજ તમારી હારે હોય છે, શું કહેશો? મારું નામ સૈયદ સલીમ જૈનુલ આબેદીન કાદરી. હું અહીંયા 9 વર્ષથી વીજપડી ગામના અંદર રહું છું અને મારા ભેગા હિન્દુ એકતાના માણસો આવે છે, મારા ભેગા કામ કરે છે. હું હિન્દુ સમાજ અને મુસ્લિમ એકતાને એક લઈ અને ચાલું છું. આ લોકો અહીંયા આવે છે. 3.5 મહિનાથી અમે આ મહેનત કરીએ છીએ. એના અંદર લાઇટ ફિટિંગ, પાછું કમળી કામ, અરવિંદભાઈ મિસ્ત્રી, પછી શૈલેષ રાઠોડ, મુન્નાભાઈ, રાજુભાઈ બાબર, આ બધા લોકો
સાથ સહકારના અંદર રહીએ છીએ. તાજિયા અને બનતા કેટલો તાજિયા બનાવવાના અંદર મને 3 થી 3.5 મહિના લાગે છે. અમે હિન્દુ મુસ્લિમ એકતાના રીતે અમે આ કામ ભજવીએ છીએ.